તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। તો મિત્રો આપણે એક પરિવાર નવો વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણે આ વિડીયોને લાઈક કરી દો અને તમારા જેટલા મિત્રો એટલાને શેર કરી દો। તો મિત્રો આપણે આવા વિડીયો લાવી છીએ આપણા માતૃભાષા ગુજરાતીમાં। તો આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ જે જીઓમાં રિચાર્જ વધારો થયો તેમનો। તો મિત્રો નવું પ્લાન શું આવ્યો છે અને નવા પ્લાનમાં શું વધારો થયો છે એ જોઈએ। તો જીઓમાં પહેલાં સસ્તું હતું, તેમાં હવે નવા વધારો થયો એ તમને જણાવી દઉં। તો મિત્રો જીઓમાં પહેલાં 155માં 2 GB 28 દિવસ આવતું હતું, એ હવે 189માં થઈ ગયું। અને 209 રૂપિયામાં 1 GB ડેલી આવતું હતું 28 દિવસ માટે, હવે 249 થઈ ગયું। 239માં 1.5 GB 28 દિવસ આવતું હતું, એ હવે 299 થઈ ગયા। અને 299માં 2 GB 28 દિવસ આવતું હતું, એ હવે 349 થઈ ગયા। અને 349માં 2.5 GB નેટ 28 દિવસ આવતું હતું, એ 399 થઈ ગયા। અને 399માં 3 GB 28 દિવસ હતા એના હવે 449 થઈ ગયા। તો મિત્રો હવે જણાવી દો 2 મહિનાનું રિચાર્જ જો તમારે 56 દિવસનું રિચાર્જનું શું છે। તો મિત્રો 479 હતા ડેલી 1.5 GB નેટ 56 દિવસ, એના હવે 579 થઈ ગયા। અને 533 હતા ડેલી 2 GB નેટ 56 દિવસ, એના હવે 629 થઈ ગયા। અને મિત્રો હવે જણાવી દઉં જે 3 મહિનાનું રિચાર્જ મતલબ 84 દિવસ માટે જે રિચાર્જ કરાવવાનું છે એ શું ભાવ થાય છે। તો મિત્રો 395માં 6 GB 84 દિવસ હતા, એના હવે 479 થઈ ગયા। અને 666માં ડેલી 1 GB નેટ 84 દિવસ, એના હવે 799 થઈ ગયા। અને 717 2 GB ડેલી નેટ 84 દિવસ, એના 849 થઈ ગયા। અને મિત્રો 999 ડેલી 3 GB નેટ 84 દિવસ, એના હવે 1199 થઈ ગયા। તો મિત્રો 3 મહિનાનું રિચાર્જ તમારે કરાવવું હોય તો એવા ભાવ થઈ ગયા છે, જે જૂના પ્લાન હતા એના કરતાં હવે નવા પ્લાનમાં પૈસા વધારી દેવામાં આવ્યા છે। તો મિત્રો હવે અંબાણી કાકાએ આ સારું કર્યું કે ખોટું કર્યું એ કમેન્ટમાં જણાવી દીજો। અને મિત્રો આપણે આવા વિડીયો લાવી છીએ આપણે માતૃભાષા ગુજરાતીમાં। તો મિત્રો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આપણા વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા, તમારા જેટલા મિત્રો એટલાને શેર કરી દો। તો મિત્રો આપણે મળીએ એક નવા વિડીયો સાથે, તો ત્યાં સુધી બાય બાય।